કચ્છ કલાધર ભાગ પહેલો પાના નંબર 3। લખપત તાલુકામાં કોટેશ્વર મહાદેવનું મંદિર છે। એનો ઇતિહાસ કે કોટેશ્વર મહાદેવનું નામ કેમ પડ્યું અને મંદિર કેમ થયું, તો રાવણ શિવજીના તપસ્યા કરી હિમાલયમાં અને આશીર્વાદ લઈ અને શિવલિંગ લઈને હાલ્યા, અને એમનું ઉદ્દેશ્ય એમ હતું કે લંકામાં, શ્રીલંકા હમણાં છે એ શ્રીલંકામાં જઈ અને શિવલિંગની સ્થાપના કરવી અને ત્યાં શિવજીનું મંદિર બનાવવું। પણ શિવલિંગ લઈને એ હાલ્યા એટલે પછી દેવતાએ કુટિલ નીતિ કરી કે હવે અહીંયાથી શિવલિંગ લઈ જશે, તો બ્રહ્માએ ગાય માતાનું અવતાર ધર્યું અને એક ખાડામાં ફસાઈ ગયા, અને દેવતાએ દોરડા વડે ગાયને કાઢવા, બ્રહ્મારૂપી ગાયને કાઢવા માટેની પ્રયત્ન કરે છે। પણ રાવણ ગૌ પ્રતિપાળ બ્રાહ્મણ હતા, તો રાવણે શિવલિંગ વચન પ્રમાણે જો શિવલિંગ ધરતી ઉપર રાખે છે તો એમનું વચન ભંગ થઈ જાય છે। તો છતાં પણ રાવણે વિચાર ન કર્યું કે શિવલિંગ ભલે જમીન ઉપર વચન ભંગ થઈ જાય તો ભલે થઈ જાય, અને શિવલિંગ રાખે છે। આજકાલના માણસો પોતાના મતલબ હાટું ગાયોને કતલખાને વેચી નાખે છે, અને પછી દશેરાના દિવસે રાવણોને જલાવે છે। તો એ રાવણને તમે જલાવો છો, પણ રાવણ કેવો કે એને ખબર હતી કે હું આ શિવલિંગ રાખીશ તો પછી હું શ્રીલંકા નહીં લઈ જઈ શકું, છતાં પણ ગાયને બચાવવા કાઢવા માટે એણે ગાયને 2 હાથોથી ખેંચે છે અને ગાયને બચાવે છે। પણ કોટી શિવલિંગો થઈ ગયા। કોટી એટલે ઘણા બધા અનેક શિવલિંગો, ઘણા બધા એટલે કોટી શિવલિંગો કહેવામાં આવે છે। તો ત્યાં પછી કોટી શિવલિંગો થઈ ગયા, અને રાવણને પછી ઘણા બધા શિવલિંગો જોઈને પોતાનો શિવલિંગ પારખી ન શક્યા, એટલે પછી શિવલિંગ ત્યાંનો ત્યાં જ રહી ગયો। અને આજે કોટેશ્વર મહાદેવનું મંદિર છે નારાયણ સરોવરની બાજુમાં, જે 4 વેદોમાં જે 4 સરોવરો છે એમાંનું મેન નારાયણ સરોવર છે, એની બાજુમાં છે કોટેશ્વર મહાદેવનું મંદિર। તો આ કચ્છ કલાધર ભાગ પહેલું પાના નંબર 3 એમાં લખેલું છે। તો રાવણ જેવા રાવણમાં પણ માનવતા હતી, પણ આપણે કલિયુગના માનવોમાં માનવતા છે। દિલ્હીમાં કતલખાનું 1, મુંબઈમાં કતલખાના 2, અને આ કતલખાનાઓ કોઈ બીજા ધર્મના નથી, આપણા હિન્દુઓના છે કતલખાના। તો પછી દશેરાના દિવસે આપણે રાવણને જલાવવાથી, દશેરાના દિવસે આપણે રાવણને જલાવીએ છીએ, ત્યારે આપણા અંદર જે રાવણ બેઠેલો છે એને આપણે કોઈ દિવસ જોયું, એને જલાવવાનો કોઈ દિવસ વિચાર કર્યો? જો આપણે બધા ભારતીયો સનાતનીઓ આવો વિચાર કરીએ તો પછી આપણે વિચાર કરીએ અને ગાયોના કતલખાના બંધ કરાવીએ, અને પછી આપણે રાવણ જલાવવાનો અધિકાર મળે, પછી આપણે જલાવી શકીએ। જય હિન્દ, જય ભારત। અગર આ વાત સાચી લાગી, સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। જય ગાય માતા।